નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત મોટા સમાચારથી પણ વડોદરાથી કરીશું। આપણે વાત વડોદરા જિલ્લાના ધારાસભ્યોનો લેટર વહીવટી તંત્રની મનસ્વીતા સામે મુખ્યમંત્રીને સંયુક્ત રજૂઆત કરી પ્રજાલક્ષી કામોને અવગણતા અધિકારીઓ સામે ધારાસભ્યોનો રોષ ફાટી નીકળ્યો છે। જનપ્રતિનિધિઓની ભલામણોને પ્રાથમિકતા આપવા માંગ કરવામાં આવી છે। 5 ધારાસભ્યોએ એક સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો। શૈલેષ મહેતા, કેતન ઇનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલા દ્વારા રજૂઆત કરવામાં આવી। લોકશાહી ભાવનાને નુકસાન પહોંચાડતા વલણ પર આક્ષેપ કરવામાં આવ્યો। કેટલાક અધિકારીઓ અસંવેદનશીલ રીતે વર્તતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો। મનસ્વી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। પ્રજાના પ્રશ્નોનો ઉકેલ ન આવે તો જન આક્રોશ વધવાની ચેતવણી આપી છે। સરકાર અને વહીવટીની છબી પર અસર થવાની ધારાસભ્યોની દલીલ, જ્યારે વડોદરા જિલ્લા રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયું છે। કાગળ લખ્યો છે, કેમ લખવો પડ્યો, એનું કારણ શું છે? પ્રજાની વાત, પ્રજાના હિતની વાત અને પ્રજાના મનની વાત અમે માન્ય મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચાડી છે કે આ જે અધિકારી જે લોકોની માનસિકતા, લોકોને એવા મેસેજ આપવાની હોય છે કે અમારી અધિકારીઓનો નિર્ણય એ આખરી નિર્ણય રહેશે, અમે ખોટાનું સાચું ને સાચાનું ખોટું ગમે તે નિર્ણય લઈએ, પણ છેલ્લા નિર્ણય કરવા હરતા તો અમે જ છે। કોઈ પણ સાચો વ્યક્તિ પણ એમના પાસે ધક્કા થઈને પણ છેલ્લા થાકી અને એમના જે મેલાવાઇડ ઇન્ટેન્સ છે એને પૂરો કરતા હોય છે। આ વસ્તુ વારંવાર અમે મૌખિક રજૂઆત કરી હતી, પણ આજે અમે લેખિતમાં પાંચે રજૂઆત કરી છે અને જે પણ અધિકારીની વાત છે અમે પુરાવા પણ અમારા માન્ય મુખ્યમંત્રી। અચ્છા, કઈ નિરાકરણની યાદ આગળ શું થશે? નિરાકરણ આવશે, અમને વિશ્વાસ છે 100% જે લોકોની વાત છે બધા પર કડક